જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સરસ સવાર થઈ ગઈ છે ને આપણે નાસ્તો પાણી કરીને છોકરાઓને મૂકી આવી છે સ્કૂલે ને થોડું કામ પણ કરી નાખ્યું છે. કપડાં વપડા આસ્તો ધોઈ નાખ્યા છે અને નાસ્તો થોડું બાકી છે. આદમી તો નાસ્તો કરી લઈ ગયા છે, ભાઈ નાસ્તો બાકી છે, નાસ્તો કરી લઈએ. આપણે પછી બહાર પણ દિયાબત્તી જો કરે છે, માને દિયાબત્તી શરૂ છે ને સૌનો જો પરોઠાનો ખીચડીના પરોઠા કરે છે. હા, ખીચડીના ઢેબરા. હા, તો સરસ મજાના ઢેબરા તો કરીને કરણને ને અંજલિને તો દઈ દીધા છે. બાકી આ થોડા બાકી છે, કરી નાખીએ આપણે. અને દાઢમાં કેમ છે? મોઢું જો ચડી ગયું, જો તો મોઢું બતાવી તારું. બહુ બધું ચડી ગયું કા? દવા તો લઈ આવ્યા છે પણ હજુ ઉતરો નથી કા? ઉતરી જાય, થોડી દવા પીશ ને સાફ થઈ જાય. તો એ છે બાને પણ દિયાબત્તી જો કરે છે. અને હવે પ્રાચીબેન તો ઉઠ્યા નથી હજી. પ્રાચીબેન નથી. તો કાલે સાંજે હું વાસણ લખતી હતી ને તે એ કવરાવતી હતી ને વાસણ બધું પાણી ધોઈ પાણી બધું ઢોળી નાખી પાણી બધું ધોઈ નાખે. હેઠું કઈ હેઠે એમ પાછી નાખવાનું, પછી પાણી એમાં નાખવાનું. એટલે આજ તો સાંજે બહુ કવરાવતી હતી. તો એ છે બાના દિયાબત્તી પણ થઈ રહ્યા છે. ચાલો અહીંયા બાના દિયાબત્તી પણ થઈ ગયા છે અને દિવાળી પુષ્પાંજલિ આપે છે. શંકર ભગવાનની પૂજા પણ સરસ મજાની બાએ કરી નાખી છે. હા, બાની કંઈ ખાંભલી કે લાગી કેરી મૂકવાની છે એમ બા? કેરી ભૂલાઈ ગઈ છે બાને. તો બાજુ કેરી ધરે છે ભગવાનને. કૈલાસ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાય દર્શકોને મારા ગુડ મોર્નિંગ. હાલો મિત્રો, ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા થઈ ગઈ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના દુઃખ અને વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. બધાય દર્શકોને મારા જાજાસી જય શ્રી કૃષ્ણ. બધાય જોજો અને અમને જે ન કરી હોય સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને અમને સપોર્ટ આપજો. જય શ્રી કૃષ્ણ. બા તમને ફટાણા ગાતા આવડે છે? હા, પટાણા પેલા ગાતા હામાં વરકન્યા વાળો. તો એ ક્યારેક સંભળાવજો ને. ક્યારેક ગાતો હાલો. હા, તો આપણે દર્શકોને ક્યારેક ફટાણા બાપા સુધી સાંભળશું. તો અત્યારે સરળ હવે આપણે બાને નાસ્તો કરવા આપી દઈએ. નાસ્તો કરી છે. માંડી પાકનો ઓર્ડર લેવામાં આવશે મિત્રો. તો જે કોઈને ઓર્ડર દેવાનો હોય તો કોન્ટેક્ટ નંબર આપેલ છે, તેમાં ફોન કરી શકે છે. ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. તો આપણે બપોર થઈ ગઈ છે અને બપોરની રસોઈમાં જો અહીંયા રોટલા ને રોટલી થઈ ગઈ છે. રોટલી થઈ ગઈ છે, રોટલા થઈ ગયા છે. દાદા માટે રોટલો બનાવ્યો છે. અહીંયા રીંગણા બટેટાનું શાક, અહીંયા કોબીનો સંભારો, પછી હળદર મીઠા ને લીંબુવાર મરચાં કીરા છે. અને અહીંયા આપી આમાં ખીચડી છે અને આમાં છાશ છે ને દાદા માટે ગોળ પણ લઈ લીધું છે. તો જમવાનું રેડી થઈ ગયું છે. તો બધા મિત્રો જમવા ચાલો આવી જાઓ. તો ચાલો અહીંયા બાએ તો જમી હોતા લીધું છે કાબા. માધવને તેડવા ગઈ હતી એટલે મોડું થઈ ગયું છે. એ માધવભાઈ જો રિહાણા છે બા, બુખાટુથી રિહાણો છે. બુકું લેવી છે એ કે કા માધવ? એ માધવ બુકુ આજે જો તું દવા પર બી પૂછી આવજો. બાકી તો ઓલી દુકાન નથી આવી. દુકાન આવશે ને એટલે આપણે લઈ આવશું હો ને. હો માધવ? હો આ જમવા બેસી જા. ને એ કરણભાઈ, હું કરણભાઈ હું મસ્તી કરો છે બધા હે? ઘોડી ઊંચું કરે છે, જો તો ઊંચું કરે બતાવો હે. અહીંયા પ્રાચીબેન તમે ખાધું? આખી કેરી કેરી થઈ ગઈ છે જો. એ પ્રાચી જો તો લે. હા, આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ.
આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો, અહીંયા જો મારી બ્રેડ શેકાઈ રહી છે. કાંજલી મશીનમાં શેકાય છે. જો ટોસ્ટ થઈ છે. તો હવે જો અહીંયા 2-3 તો થઈ ગઈ છે. જો બનાવે છે ને પપ્પા ઘરે. લાવો, દાદાને ખાવી છે. દાદાને દેતી આવો. પ્રાચી ખાઈ લીધી? હે પ્રાચી? એ પ્રાચી તો જોવે છે. જો હમણાં એ તો બોટલ લઈને ઉછી કરીને બેસી ગઈ હતી. હમણાં તો ફોડી નાખવાની હતી બોટલ. ગરમ લાગે છે ને. લાવો, દાદાને દેતા અલે દાદા બા ખાવી છે બ્રેડ? ચાલો, બા તો ના પાડે છે. અહીંયા જો બીજી બનાવે છે. ચાલો બધા મિત્રો, બ્રેડ ખાવા અને ચા હજી બનાવવાની બાકી છે. તો આપણે ચા બનાવી નાખીએ. તો હેલો ગાઈસ, આપણે રાત પડી ગઈ છે. બધા મિત્રોને ગુડ ઇવનિંગ. અને અત્યારે આપણે રસોઈ કામકાજે લાગી ગયા છીએ. થોડું ઘણું કામકાજ નહીં હતું તો બહાર ગઈ હતી. તો ત્યાંથી આવી થોડીક વસ્તુની થોડું કરિયાણું બધું લાવવું તો ખરીદી કરવી હતી. તો ખરીદી કરવા ગઈ હતી. તો લેટ થઈ ગયું છે. તો અત્યારે આપણે જો છોલે ચણાનું શાક બનાવવાનું છે. તો હવે તેલ પણ આપણું આવી ગયું છે. જો તેલ આવી ગયું છે. તો એમાં આપણે ટમેટાની ગ્રેવી અને તલનો ભૂકો કર્યો છે ને તે હું નાખી દઉં. ગ્રેવી મેં નાખી દીધી છે. ટમેટું, લસણ અને ડુંગળી નાખી દીધી છે. ગ્રેવી એની પીસી રાખી હતી મેં આમાં. અને આમાં આપણે જો તલનો ભૂકો ખાંડી નાખ્યો છે. મેં ખાંડમાં ખાંડ્યો, કેમ કે આ મેં પહેલાંમાં પીસી નાખ્યો તો મેં તો આટલા પીસાય નહીં, થોડાક એવા નાખવા હોય ને તો પછી ખાંડીને ખાઈને નાખી દઈએ. અને આપણે એનો મસાલો કરી નાખીએ. એનું થોડીક ચટણી નાખીશું, ધાણા જીરું, થોડોક હળદી પાવડર ને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. કેમ કે મેં આમાં મીઠું તો નાખી દીધું છે. સ્વાદ અનુસાર આપણે નમક પણ નાખી દઈએ. નમક પણ નાખી દીધું છે. હવે થોડો ગરમ મસાલો નાખીશું. તો આ ગરમ મસાલો પણ નાખી દીધો. તો હવે પછી એક સેજ લીંબુ નાખવાનું છે. કઢી કરીને આપણે નાખી. પહેલાં આપણે છોલે બધો મસાલો છે તો પહેલાં મિક્સ કરી નાખી, સરખી રીતે હલાવી નાખી. આપણે મસાલો પણ છે સરખી રીતે કકડી જાય ને પછી એમાં ચણા નાખવાના છે. હવે એમાં આપણે જો છોલે ચણા પણ નાખી દીધા છે મેં. ચણા બધા નાખીને મિક્સ હલાવી નાખીએ થોડુંક એને. તો અહીંયા આપણે જો છોલે ચણા નાખીને બધું મિક્સ કકડી ગયું છે બધો મસાલો સરસ રીતે. અને અહીંયા આપણે નાખીશું લીંબુ થોડું. તો લીંબુ નાખીએ ને તો સ્વાદ સરસ આવે એટલે મેં થોડુંક લીંબુ નાખ્યું છે આમાં. તો જો સરસ રીતે કકડી ગયું છે શાક. તો છોલે ચણાનું શાક મસ્ત મજાનું કકડી ગયું છે. હવે એમાં સહેજ પાણી નાખીને ઘડી ઉકળવા દઈએ એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. ચાલો, અમારી પ્રાચી જમવા બેસી ગઈ છે. કાં ખીચડી ખાવાની છે તારી? દૂધ ખીચડી. પ્રાચીના દૂધ ખીચડી જો રેડી થઈ ગયા છે. રેડી થઈ ગયા છે ને? હા, દૂધ ખીચડી પ્રાચીને ખવડાવવાના છે. દૂધ ખીચડી ખવડાવે બેઠી ગઈ છે. સરસ જોઈએ. અહીંયા છે બધા અમુક ટીવી જોવા અને બધા બેસી ગયા છે. કરણભાઈ ઘોડિયામાં હિસકે છે. અહીંયા ઘણા ભાઈ જો બેસી ગયા છે. દાદા ને બા ને નાનું બાવ છે, નાનું બાવ છે. ત્યાંથી રિહાઈને આવી આવ્યો છે. જો તો ઘોડિયામાં હિસકે છે. અહીંયા પ્રાચી બેન જો. હા, એ પ્રાચી ડાન્સ કરતો. પ્રાચી ડાન્સ કરતો. વાહ, એ આ લે જો તો બેઠું.
હવે તો ડગી ડગી હાલતા શીખી ગઈ છે કા સર હા હવે કાલ તો જો 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 તો જો કેવી ડાન્સ કરે છે એ પ્લાચી કરતો સીધી વહી જાઓ હવે તો એ એઠીને બેસી જતી જાઓ બેસી ગઈ તો ચાલો એને જમાડી દે હારી પ્લાચી જમી લે પ્લાચી જો હું જાઉં છું હાલો હવે જો બાબુ છે હું વહી જાઉં છું હવે મને બે સાઈડ થી તો ચાલો મિત્રો અહીંયા જમવાનું બધું રેડી થઈ ગયું છે અને કરણના પપ્પા જમવા બેસી ગયા છે જમવા બેસી ગયા ને હા તો આ છોલે ચણાનું શાક બનાવ્યું છે અંજલીને ને કરણને ભાવે ને એટલા માટે કેવું બન્યું છે સારું જેવું થયું એવું કહેજો તમ તાર કેવું થયું એ કરણ કેવું થયું શાક સારું થયું ભાઈઓ હા અંજલી તારે કેવું લાગ્યું શાક સારું લાગ્યું હા અંજલીને છોલે ચણાનું શાક વધારે ભાવે એ તમે શું લેવા ગયા હતા ગામમાં આટો મારવા ગયા હતા ભાઈને આઈકો તો એટલે આટો મરાયો કરણને આટો મરાયો એમ તમારે આટો મારવો તો આટો મરાયો ભાઈ પછી શું લાવ્યો લઈ આવ્યા શું કે ફ્રીજમાં મૂકતો હતો શું મૂકી હવે બ્રેડ લાવ્યો ભાઈ બ્રેડ લઈ આવ્યો એમ ને બ્રેડ ને જામ ખાવા માટે હે કરા જામ ને એવું કાલ લઈ આવ્યા હતા આજે હા. બ્રેડ લઈ આવ્યા હે કરા તો બ્રેડ ને જામ ને બધું લઈ આવ્યા ખરીદી કરી અહીંયા દાદા પણ જમવા બેસી ગયા છે દાદા જમવા બેસી ગયા ને તબિયત કેમ છે સારી છે તો દાદા જો જમવા બેસી ગયા છે ને અહીંયા જો અમારું જમવાનું પણ રેડી થઈ ગયું છે અહીંયા મારા માટે વેફર ને બધું પણ કરી નાખ્યું છે તો ચાલો બધા મિત્રો રાતનું જમવા